રેમ ઓર્ગેનાઇઝેશન જોયું હતું. આ યુનિટ નંબર 3 માઇક્રોકન્ટ્રોલર 8051 નું બેસિક્સ છે. તો ઇન્ટરનલ રેમ નું સ્ટ્રક્ચર આપણે જોયું કે ભાઈ અલગ અલગ રજિસ્ટર છે, એનું લોકેશન શું છે રેમ ની અંદર. 128 બાઇટની જે રેમ છે એમાંથી કયો ભાગ શેના માટે વપરાય, કયો ભાગ બીટ એડ્રેસેબલ છે વગેરે આપણે જોયું. આપણે પ્રોસેસર કંટ્રોલર એ બંનેનું ડિફરન્સીસ જોયા હતા, શેમાં શું વધારે છે શેમાં શું ઓછું છે, કયું ક્યારે વાપરવું જોઈએ, કમ્પેરિઝન જોયું હતું. આજે આપણે જોવાના છે પિન ડાયાગ્રામ ઓફ 8051 માઇક્રોકન્ટ્રોલર. તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બધા ધ્યાન આપજો. કોઈ પણ પિનમાં કોઈ ડાઉટ લાગે તો ત્યારે ને ત્યારે પૂછી લે. ઓકે, તો સ્ક્રીન દેખાય છે બધાને? પિન દેખાય છે, પિન ડાયાગ્રામ? ઓકે, તો જુઓ આપણું માઇક્રોકન્ટ્રોલર એ માઇક્રોપ્રોસેસરની જેમ જ 40 પિનનું જ બનેલું છે, પણ આની અંદર 40 પિનમાંથી એવી ઘણી બધી પિન છે જે એકથી વધારે કામ કરશે. એટલે એમ જોવા જઈએ તો 40 ની પણ 40 થી વધારે પિનની આઈસી ગણાય, કેમ કે ઇન્ટરનલી એક જ પિન 1, 2, 3, કોઈ પિન તો એવી પણ છે જે 4 કામ કરી શકશે. હા ને, એક જ પિન 4 કામ કરી દે. પણ એના માટે કરવું શું પડે? આપણે તો પ્રોગ્રામિંગમાં કોન્ફિગ્રેશન કરવું પડે. પ્રોગ્રામિંગમાં 1 કે 2 લાઈન આપણે લખશું એટલે એ પિનને આપણે ઇનપુટ બનાવવી હોય કે ભાઈ તમારે આઉટપુટ બનાવવી છે કે એડ્રેસ તરીકે વાપરવી છે કે ડેટા તરીકે વાપરવી છે, આપણે એ બધું કોન્ફિગ્રેશન કરી શકીએ. જનરલી એડ્રેસ અને ડેટા ત્યારે કામ આવે છે જ્યારે એક્સટર્નલ મેમરી આપણે લગાવી. તો તમને એ તો ખ્યાલ છે કે ભાઈ 8051 માં ઇન્ટરનલ રેમ તો છે જ ઓલરેડી, ઇન્ટરનલ રોમ પણ છે, એટલે કે તમે પ્રોગ્રામ પણ લખી શકો અને ઓપરેશન પણ કરાવી શકો. અને તમારે એક્સટર્નલ મેમરીની જરૂર પણ નથી. બરાબર, 4 કિલોબાઇટ નો તમારો પ્રોગ્રામ હોય તો રોમ તો ઓલરેડી છે જ, અને રેમ પણ આપેલી જ છે 128 બાઇટની. ઘણા બધા SFR પણ છે અંદર, ટાઈમર પણ છે. તો તમારે મેમરી લગાવવાની જરૂર છે જ નહીં. પણ ઇન કેસ જો તમારો પ્રોગ્રામ 4 કિલોબાઇટ થી વધારે હોય અને તમારે એ પ્રોગ્રામ આ જ કંટ્રોલરમાં રન કરાવડાવવો છે, તો તમારી પાસે ઓપ્શન છે, તમે એડ ઓન કરી શકો છો. તમારે શું કરવાનું? એડિશનલ રોમ લેવાની. એ રોમ ને 8051 સાથે કનેક્ટ કરી દેવાની. એટલે 4 કિલોબાઇટની રોમ ઇન્ટરનલ હતી, હવે તમે એક્સટર્નલી બીજી 64 કિલોબાઇટની રેમ વાપરવી હોય તો 64 કિલોબાઇટની રેમ બહારથી પણ વાપરી શકો. તમારે 4 જ કિલોબાઇટની એક્સટર્નલ બીજી રેમ લગાવી છે તો તમે લગાવી શકો. 8 કિલોબાઇટની લગાવી છે, લગાવી શકો છો. તો તે ટાઈમે એડ્રેસ અને ડેટા પિનનો યુઝ થશે. અધરવાઇઝ એ પિન એડ્રેસ ડેટા પિનનો કોઈ જરૂર નથી. જ્યારે આપણે એક્સટર્નલ મેમરી લગાવશું ત્યારે જ જરૂર પડશે. ઓકે, તો આ રીતનું કંઈક પિન કોન્ફિગરેશન છે જેની અંદર 4 મેઇન પોર્ટ છે. દરેક પોર્ટ 8 બીટના છે, 8 બીટ વાઇડ. ઓકે, 8 પિનના 4 પોર્ટ્સ છે. પોર્ટના નામ કંઈક આ રીતના છે: પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3. તો પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3 ના લોકેશન પર જરા ધ્યાન આપી દો. તો લોકેશન કંઈક આ રીતનું છે. સ્ટાર્ટિંગ થાય છે પોર્ટ 0 ઉપર રાઈટ સાઈડ ઉપર, ત્યાર પછી આવે છે લેફ્ટ સાઈડ ઉપર ઉપરનું પોર્ટ 1 જેની 8 પિન બીજી છે. પછી ક્રોસમાં નામકરણ કરેલું છે આ રીતે, જોજો. પોર્ટ 2 છે અને એ પોર્ટ 2 નું નામકરણ પણ તમે જુઓ તો નીચેથી ઉપર તરફ છે, એટલે કે પોર્ટ 2.0 પહેલી પિન અહીંયા ગાડી છે એકદમ નીચે, અને એના પછી બીજી પિન ચાલુ થાય અને એવી રીતે નીચેથી ઉપર એનું નામકરણ થયેલું છે પોર્ટ 2 નું. બરાબર, પોર્ટ 1, પોર્ટ 0 નું નામકરણ તમે જુઓ તો ઉપરથી નીચે છે. પોર્ટ 1 નું તમે નામકરણ જુઓ તો એ પણ ઉપરથી નીચે છે. ઓકે, અને બચ્યો પોર્ટ નંબર 3. પોર્ટ 3 નું પણ નામકરણ તમે જુઓ તો ઉપરથી નીચે છે. તો ઇન શોર્ટ આ 32 પિન છે, જે 32 પિન 4 પોર્ટમાં ડિવાઈડ થયેલી છે. આ દરેક પોર્ટને તમે ઇનપુટ તરીકે વાપરવું હોય તો વાપરી શકો છો, આઉટપુટ તરીકે વાપરી શકો છો, અને અમુક પોર્ટ એવા છે જે મલ્ટિપલ ફંક્શન પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ રીતે થોડું આપણે નંબરિંગ યાદ રાખો.
તો ઉપરથી પહેલા તો જોઈ લઈએ કે ભાઈ પોર્ટ 0 તો એડિશનલ ફીચર કયા છે પોર્ટ 0 પાસે. તો પોર્ટ 0 પાસે જે એડિશનલ ફીચર છે તે અહીંયા આગળ લખ્યું છે AD0. AD0 થી લઈને AD7 એટલે કે એડ્રેસ બીટ 0, ડેટા બીટ 0. AD એટલે કે એડ્રેસ ડેટા બીટ. તો એડ્રેસનું પણ કામ કરી શકે અને ડેટાનું પણ કામ કરી શકે. એટલે કે આ લાઈનમાંથી ડેટા આવર જવર કરી શકે છે અને એડ્રેસ પણ જનરેટ થઈ શકે છે. એડ્રેસ તમને ખ્યાલ છે કે એડ્રેસ લાઈન યુનિડાયરેક્શનલ હોય છે, જ્યારે ડેટા લાઈન બાય ડાયરેક્શનલ. એટલે ડેટા અવર જવર કરી શકે અને એડ્રેસ જવર કરી શકે. જવર મીન્સ કે બહાર નીકળી શકે ડેટા લાઈન એડ્રેસ. ઠીક છે, તો એડ્રેસ આ રીતે જઈ શકે બહાર, કંઈ પણ ઇન્ટરફેસ કર્યું હોય તેમાં. અને ડેટાની વાત કરીએ તો ડેટા બાય ડિરેક્શનલ હોય, એટલે ડેટા આવે પણ અને જઈ પણ શકે. તો પોર્ટ 0 નું કામ એ છે ઇનપુટ આઉટપુટનું, એડ્રેસનું અને ડેટાનું. તો તમે બાકીના સાથે કમ્પેર પણ કરશો તો તમને ખ્યાલ આવશે કે પોર્ટ 0 એક એવો પોર્ટ છે જેના પાસે સૌથી વધારે ફંક્શન છે. એડ્રેસનું પણ, ડેટાનું પણ, ઇનપુટનું પણ, આઉટપુટનું પણ. 4 ટાઈપના ફંક્શન આ કરી શકે છે. તો મેક્સિમમ ફંક્શનાલિટી આની છે. એટલે મેક્સિમમ ફંક્શનાલિટી એની સાથે અટેચ કરેલી છે ઇન્ટરનલી. હાર્ડવેર પણ એ રીતનું રાખેલું છે અંદર. તો એમાં એક વસ્તુ ખાલી આપણને નડશે કે ભાઈ એક્સટર્નલ પુલઅપ રેઝિસ્ટર્સ આપણને જોઈશે. તો તે જોઈશે, કેમ જોઈશે એનું સ્ટ્રક્ચર આપણે જોશું. તો ટૂંકમાં આટલું યાદ રાખવાનું અત્યારે કે ભાઈ પોર્ટ 0 માં ઇનપુટ આઉટપુટ અને એડ્રેસ ડેટા બીટ્સ તરીકે કામ કરાવી શકે. પોર્ટ 1 એક એવો છે કે જેના કોઈ એડિશનલ ફીચર નથી, ખાલી ઇનપુટ તરીકે અને આઉટપુટ તરીકે તમે વાપરવું હોય તો એને વાપરી શકશો. ઓકે, તો આ 8 દુ 16 પિન થઈ ગઈ. પછી પોર્ટ 2 આવે છે. તો પોર્ટ 2 ઇનપુટ તરીકે વાપરો, આઉટપુટ તરીકે વાપરો, અથવા તો અપર 8 બીટ ઓફ એડ્રેસ લાઇન્સ. એડ્રેસ લાઇન્સ જનરલી અહીંયા આગળ 16 બીટની છે. તો 16 માનું જે અપર 8 બીટ છે ને, એ અપર 8 બીટ આપણે પોર્ટ 2 માંથી યુઝ કરી શકીએ. ઓકે, અપર 8 બીટ્સ એટલે અહીંયા લખ્યું છે A8 to A15. તો ટોટલ 16 લાઇન્સ છે, A0 to A7, અને બીજી 8 જે અપર બાઇટ છે તે છે A8 થી લઈને A15. ચાલો, તો પોર્ટ 0 થઈ ગયું, પોર્ટ 1 થઈ ગયું, પોર્ટ 2 થઈ ગયું. આ રીતનું એરો ડાયમેન્શન છે કંઈક. અને પછી આવે છે આપણો પોર્ટ 3. તો પોર્ટ 3 ને તમે ઇનપુટ તરીકે વાપરી શકો છો, આઉટપુટ તરીકે વાપરી શકો છો. અને પોર્ટ 3 ની એડિશનલ ફીચર્સ કંઈક આ રીતના છે કે ભાઈ તમારે સિરિયલ કોમ્યુનિકેશન કરાવવું છે, એટલે કે કોમ્પ્યુટરમાંથી ડેટા 8051 માં મોકલવો છે, માઇક્રો કંટ્રોલરમાંથી કમ્પ્યુટરમાં અથવા તો કમ્પ્યુટરમાંથી માઇક્રો કંટ્રોલરમાં. જો ડેટાની આપ-લે કરવી હોય તમારે સિરિયલી, તો ત્યારે આ 2 પિનનો કામ આવશે. એ 2 પિનના નામ છે સિરિયલ રિસીવ, સિરિયલ ટ્રાન્સમિટ. ઓકે, તો RxD, TxD એ 2 પિનનું નામ આ રીતે કંઈક આપેલું છે. RxD ફોર રિસીવ ડેટા, TxD ફોર ટ્રાન્સમિટ ડેટા. એના પછી 2 પિન આવે છે INT0, INT1. આગળ એના ડેશ લખેલું છે. ડેશ અથવા તો એક કર્લી ડેશ જેવો સિમ્બોલ હોય છે ત્યાં. એનો મતલબ એમ થાય કે ભાઈ આ પિન જે છે એ એક્ટિવ લો ટાઈપની છે. તો ઘણી વખત તમને INT0 ની આગળ ડેશ જોવા મળે, અથવા તો પાછળ પણ ડેશ જોવા મળે, અથવા તો એના ઉપર એક લાઈન જોવા મળે. હા ને, એટલે આપણે કોઈક વખત નામ આપીએ INT12. તો ત્યાં આવું પણ લખેલું હોય INT0 અને ઉપર લખેલું હોય 12. ઓકે, આવું પણ હોઈ શકે, અથવા તો તમે આવું પણ જોઈ શકો INT ડેશ. તો ત્યારે સમજવાનું INT0 ડેશ. તો ત્યારે સમજવાનું કે ડેશ અથવા તો 12 અથવા તો આગળનો આ સિમ્બોલ એ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ આ પિન એક્ટિવ લો લોજિક પર કામ કરે છે. એક્ટિવ લો. ઓકે, એટલે કે એ હાઈ પલ્સ આપો, તમે 5 વોલ્ટનું હાઈ પલ્સ આપો ત્યારે એક્ટિવેટ થાય એવું નથી. એ એક્ટિવેટ ત્યારે થશે જ્યારે તમે 0 વોલ્ટનો લો પલ્સ આપો. 0 વોલ્ટનો પલ્સ જ્યારે એને મળે ને, લો લોજિક જ્યારે મળે ત્યારે એ એક્ટિવેટ થાય એ પિન. ઓકે, અને ઇન્ટરપ્ટમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે ઇન્ટરપ્ટમાં આપણે જોયું કે આ લો લેવલ ટ્રિગર્ડ છે ઇન્ટરપ્ટ. અને લો લેવલની જગ્યાએ જો તમારે લો એજ કરાવવી હોય, એટલે કે ફોલિંગ એજ ડિટેક્ટ કરાવવી હોય, ફોલિંગ એજનો મતલબ આપણને ખબર છે કે જ્યારે હાઈમાંથી લો લેવલનું ટ્રાન્ઝિશન થાય તે પોઈન્ટ, આ પોઈન્ટ આગળ પણ ઇન્ટરપ્ટને ટ્રિગર કરી શકાય.
અથવા તો તમારે લેવલ ટ્રિગર કરવું હોય તો તમે આ લેવલ એને પણ એક્ટિવેટ કરાવી શકો છો ઇન્ટરપ્ટ. તો ટૂંકમાં પોર્ટ 3 માં રિસીવ ટ્રાન્સમિટ ડેટા થઈ શકે સિરિયલી. ઇન્ટરપ્ટ તરીકે પણ એને વાપરી શકો છો. બે ઇન્ટરપ્ટ આપણને અવેલેબલ છે અહીંયા ગાડી, INT0 INT1 બંને એક્ટિવ લો છે. ત્યાર પછી બે પિન છે ટાઈમર પિન્સ. તો જનરલી આ કામ આવે છે તમને કાઉન્ટર તરીકે. તો ટાઈમર ઇનપુટ પિન્સ અહીંયા ગાડી આ જે આપણે ટાઈમરની વાત કરશું આગળ જોશું આપણે, જ્યાં બે ટાઈપના ટાઈમર છે 8051 માં. બંને 16 બીટના ટાઈમર્સ છે. એ ટાઈમર ઇન્ટરનલી આપણે એક્ટિવેટ પણ કરાવી શકીએ. એટલે કે ધારો કે આપણે 10 સેકન્ડનું કંઈક ટાઈમર બનાવવું છે, તો એ જે 16 બીટના રજિસ્ટર છે એની અંદર કોઈક એક ફિક્સ કેલ્ક્યુલેશન કરીને એક વેલ્યુ નાખી દેશું, પછી ટાઈમરને રન કરવા માટેની એક બીજી લાઈન લખશું, તો માઇક્રો કંટ્રોલરની અંદર ઓટોમેટિક એ ટાઈમર રન થવાનું સ્ટાર્ટ થઈ જશે અંદર જ. આપણે આ T0 T1 પિનની વાત નથી કરતા, અંદર જ ઇન્ટરનલી ક્લોકનો યુઝ કરીને એ ટાઈમર રન થવાનું સ્ટાર્ટ થઈ જશે. અને ટાઈમર ત્યાં સુધી રન થશે આપણે કન્ફિગર કરેલું હોય કે 10 સેકન્ડ સુધી. 10 સેકન્ડનું ટાઈમર રન થશે, પછી એ ઓવરફ્લો થશે. એટલે આપણને ખબર પડશે કે ભાઈ 10 સેકન્ડ થઈ ગઈ. અને ઓવરફ્લો થાય તો આપણને એ પણ ખ્યાલ છે ઇન્ટરપ્ટ ભણ્યા જ્યારે આપણે, ટાઈમર 0 ઇન્ટરપ્ટ જ્યારે આવે તો એ એક ચોક્કસ વેક્ટર એડ્રેસ ઉપર પ્રોગ્રામના ફ્લોને લઈ જાય. હે ને? એની પ્રાયોરિટી પણ આપણે જોઈ હતી. તો ટૂંકમાં ઇન્ટરનલી ટાઈમર એવી રીતે વાપરી શકાય, પણ એ જ ટાઈમરને ઇન્ટરનલી એટલે કે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી થી છોડીને બહારથી એને વેલ્યુને એડ કરાવવી. એટલે કે કોઈ પલ્સીસ આપણે કાઉન્ટ કરવા હોય, કોઈ ક્લાસમાં નંબર ઓફ સ્ટુડન્ટ જ્યારે એન્ટર થાય ત્યારે કેટલા એન્ટર થાય તો એ ત્યાં એક સેન્સર મૂકીએ અને એ સેન્સરની પિન આપણે આ T0 અથવા T1 પાસે આપી દઈએ, તો ત્યારે એ કાઉન્ટ કરશે કે ભાઈ કેટલા સ્ટુડન્ટ્સ અંદર એન્ટર થયા છે. તો T0 અને T1 પિન એ બે કાઉન્ટિંગ માટે યુઝ થશે. એક્સટર્નલ ઇવેન્ટ જ્યારે કાઉન્ટ કરવાની હોય ત્યારે આ બે પિનનો આપણે યુઝ કરી શકીએ. તો રિસીવ ટ્રાન્સમિટ, પછી ઇન્ટરપ્ટની પિન્સ અને ટાઈમરની પિન્સ. ત્યાર પછી બીજી બે પિન છે રાઇટ બાર અને રીડ બાર. આ પણ બંને એક્ટિવ લો લોજિક પર કામ કરે છે. આ બંને પિનનું કામ પણ ત્યારે અને ત્યારે જ પડશે જ્યારે આપણે એડિશનલ એક્સટર્નલ મેમરી લગાવી. હે, કેમ કે એક્સટર્નલ મેમરી હોય તો જ એમાં રીડ અથવા તો રાઇટ કરવાની જરૂર પડશે ને. ઇન્ટરનલ મેમરી છે, ઇન્ટરનલ રેમ છે અથવા તો ઇન્ટરનલ રોમ છે, એને રીડ રાઇટ કરવાની તો કઈ જરૂર બહારથી પડવાની નથી. એ તો અંદર જ રીડ થઈ જાય છે અથવા તો રાઇટ થઈ જાય છે ને. તો બહાર પિનની તો જરૂર પડે નહીં તે ટાઈમે. તો બહાર જ્યારે એક્સટર્નલ મેમરી લગાવી હોય તે ટાઈમે જ આની જરૂર પડે છે. તો પોર્ટ 3 પણ ઘણો ઉપયોગી છે. તો રીડિંગ ઓપરેશન, રાઇટિંગ ઓપરેશન, ઇન્ટરપ્ટ, ટાઈમર અને સિરિયલ ડેટા ટ્રાન્સફર, આટલા બધા કામ માટે આપણને આ પોર્ટ નંબર 3 કામ આવશે. તો 8x4 32 પિન તો આ રીતે થઈ ગઈ, બરાબર. 32 પિન તો થઈ ગઈ. હવે બાકી બચી જે 8 પિન્સ છે, એ 8 પિનમાં એક રીસેટની પિન આવે છે, બે ક્રિસ્ટલની પિન્સ આવશે, એક ગ્રાઉન્ડની પિન આવશે, એક પાવર સપ્લાયની પિન આવશે, અને ત્રીજી અને બાકી બચી 3. તો તેમાં એક PSEN બાર પિન છે, જે જ્યારે એક્સટર્નલ મેમરી, એક્સટર્નલ રોમ આપણે જ્યારે લગાવશું તો ત્યારે એને એક્ટિવેટ કરાવવા માટે આ પિનનો યુઝ થશે, PSEN. આપણે એક પછી એક બધી પિન વિશે જોવાના જ છે અત્યારે. ત્યાર પછી ALE છે, જે એડ્રેસ અને ડેટા બંનેનું ડીમલ્ટીપ્લેક્સિંગનું કામ કરશે. હવે ડેટા ડીમલ્ટીપ્લેક્સિંગ ક્યારે થાય? જ્યારે એ મલ્ટીપ્લેક્સ હોય. મલ્ટીપ્લેક્સ એટલે કે એક જ પિનમાં બે ફંક્શન ક્યાં થાય છે? તો ભાઈ પોર્ટ 0 માં AD0, હે ને, એડ્રેસ અને ડેટા બંનેનું કામ કરે. તો એ બેને જે છૂટું પાડવાનું હોય ને તમારે, તો તે ટાઈમે આ પિનનો યુઝ થશે, ALE પિન. ઓકે, એટલે કે જ્યારે બહારથી મેમરી લગાવેલી હોય ત્યારે કામ આવે છે. અને બીજી પિન છે EA બાર ઓબ્લિક VPP. તો એક્સટર્નલ એક્સેસ, જ્યારે આપણી મેમરી, આપણી રોમ બહાર એક્સટર્નલી લગાવેલી હોય ત્યારે એ રોમને એક્સેસ કરવી છે કે ભાઈ ઇન્ટરનલ રોમને એક્સેસ કરવી છે, તો એ ડિપેન્ડ કરે છે આ પિન ઉપર, એક્સટર્નલ એક્સેસ પિન EA બાર.
ઓકે, જ્યારે આને 0 કરી દેશું ત્યારે એક્સટર્નલ રોમ માંથી 0 થી લઈને જે પણ મેમરી લગાવેલી હોય તે એક્સેસ થઈ શકે. તો એક પછી એક બધી વસ્તુઓ જોશું આજે આપણે. તો પહેલું છે ભાઈ પોર્ટ નંબર 1. પોર્ટ નંબર 1 ને તો અત્યારે જ આપણે જોયું કે ભાઈ બીજું કોઈ કામ નથી, એ ઇનપુટ અને આઉટપુટ તરીકે બેસ્ટ કામ કરી આપે છે, મલ્ટીફંક્શન એના વધારે છે નહીં. તો 8 પિનનું આ પોર્ટ છે, એને આપણે ઇનપુટ તરીકે અથવા તો આઉટપુટ તરીકે કોન્ફિગર કરી શકીએ છીએ. હવે કોન્ફિગર કરી શકીએ તો ભાઈ કઈ રીતે કરી શકીએ? તો તેના માટે અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે રાઈટ સાઈડ ઉપર. આ એક્ઝામ્પલ નંબર 1 સમજો અને આ એક્ઝામ્પલ નંબર 2. તો સિમ્પલ લોજિક એ છે કે એ પિન ઉપર, પોર્ટ 1 ની પિન ઉપર જો આપણે 1 લોજિક આપીએ, હાઈ લોજિક બિગિનિંગમાં પ્રોગ્રામ જ્યારે આપણે લખશું ત્યારે સ્ટાર્ટિંગમાં જો આ પોર્ટ પર આપણે 1 લોજિક આપીએ તો એ ઇનપુટ બને, 0 લોજિક આપીએ તો એ આઉટપુટ બને. કોન્ફિગરેશનનું સ્ટેપ આ છે. તો કોન્ફિગરેશન કરવા માટે આપણે શું કરશું? તો પોર્ટ 1 ની 8 પિન છે, એને આપણે ધારો કે ઇનપુટ બનાવવું હોય તો એ બધી પિન ઉપર 1 1 1 1 રાઈટ કરવું પડે. એટલે કે 1 1 1 1 એટલે આપણને ખબર છે 1 2 3 4 5 6 7 8. આ તો બાઇનરીમાં થયું, અને હેક્સમાં કન્વર્ટ કરવું હોય તો આપણે 4 4 નું ગ્રુપિંગ કરીને આવી રીતે લખી દઈએ, હે ને, FF હેક્સાડેસિમલ નો મતલબ એ થાય 1 1 1 1 1 1 1 1 ઇન બાઇનરી. ઓકે, તો પોર્ટ 1 ની 8 પિન ઉપર 1 લાખવું છે. તો એના માટેનો આ સ્ટેપ છે. એના માટે આપણે શું કરશું? તો પહેલે તો જે FF ડેટા છે એ FF ડેટાને આપણે એક્યુમ્યુલેટરમાં લેશું. તો એક્યુમ્યુલેટરમાં લેવા માટેનો સિમ્પલ લાઈન છે કે મૂવ a, #0ffh. તો પહેલી લાઈન જે લખી છે એનાથી FF ડેટા એમાં આવી જશે, એટલે કે એમાં બાઇનરી તરીકે જોવા જઈએ ને તો બાઇનરી તરીકે 1 1 1 1 1 1 1 1 આટલો ડેટા આવશે. હવે એકચ્યુઅલમાં ડેટા મોકલવાનો કોને છે? પોર્ટ 1 ને. કેમ કે પોર્ટ 1 ની દરેક પિનને આપણે 1 1 હાઈ કરવાની છે, તો જ એ ઇનપુટ તરીકે કામ કરશે. અને આપણો ટાર્ગેટ એ છે કે ઇનપુટ તરીકે વાપરવું છે. તો ત્યાર પછી આપણે જે એક્યુમ્યુલેટરમાં FF લીધો ને એને આપણે પોર્ટ 1 માં નાખી દઈશું. તો આ બે લાઈનથી પોર્ટ 1 ઇનપુટ તરીકે કોન્ફિગર થઈ જશે. ઓકે, હવે 8051 માં આ ફોર્મેટ છે ઇન્સ્ટ્રક્શનનું, જેમાં ધારો કે તમારે 8 બીટનો ડેટા માઇક્રો કંટ્રોલરમાં નાખવો હોય, માઇક્રો કંટ્રોલરના કોઈ પણ રજિસ્ટરમાં નાખવો હોય 8 બીટનો ડેટા, તો તમે નાખી શકો છો. પણ જો એ હેક્સાડેસિમલ સિમ્બોલથી સ્ટાર્ટ થાય, એટલે કે અહીંયા FF થી સ્ટાર્ટ થાય, તો એક આગળ એડિશનલ 0 એન્ટર કરવાનો છે આપણે, એટલે કે 0FF બનાવવાનો. ધારો કે તમારે 77 હેક્સાડેસિમલ નાખવો છે, તો 77 હેક્સાડેસિમલમાં જે પહેલો 7 છે એ કોઈ પેલો સિમ્બોલ નથી, ABCDEF. સિમ્બોલ ABCDEF વાળો હોય તો આગળ 0 લગાવવાનો, હે ને. તો 77 હોય તો આગળ 0 લગાવવાની જરૂર નથી. પણ જો A7 ડેટા હોય ત્યારે આ પ્રોગ્રામિંગના ફોર્મેટ પ્રમાણે આપણે આગળ એક 0 લગાવવો પડે. ઠીક છે, સિમ્પલ. તો 0A7 અને 77 નાખવું હોય તો 77, FF નાખવું હોય તો 0FF. અને જો ઇમિડિયેટ ડેટા, આ બધો ઇમિડિયેટ ડેટા છે, આ ઇમિડિયેટ ડેટા જ નાખી દેવો હોય તો આગળ એક હેશટેગ લગાવવું પડે આપણે. ઓકે, એટલે લખ્યું છે #0FFH. તો 77 નાખવું હોય તો તમારે લખવાનું #77, અને A7 નાખવું હોય તો તમારે લખવાનું #0A7. તો આ રીતે ડેટા એક્યુમ્યુલેટરમાં જાય, અને એક્યુમ્યુલેટરમાંથી આપણે પોર્ટ 1 પર નાખી દઈએ. તો આ બે લાઈનથી પોર્ટ 1 ઇનપુટ તરીકે કામ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. આ રીતે કોન્ફિગરેશન થાય, કોન્ફિગર આ રીતે થશે. હવે ધારો કે આ પોર્ટને તમારે આઉટપુટ બનાવવું હોય તો સિમ્પલ, પોર્ટની દરેક પિન ઉપર 0 નાખવાનું. તો 0 નાખવાનું તો કેવી રીતે નાખવાનું? તો ભાઈ આપણે પહેલે એક્યુમ્યુલેટરમાં 00 હેક્સાડેસિમલ ડેટા લઈ લઈએ, હા, અને એ 0 એક્યુમ્યુલેટરમાં આવી ગયું. હવે એક્યુમ્યુલેટરમાંથી પોર્ટ 1 માં નાખી દો, તો પોર્ટ 1 માં જતું રહેશે. એટલે પોર્ટ 1 ની દરેક પિન પર 0 લોજિક મળી ગયું, એટલે કોન્ફિગરેશન થઈ ગયું. આ કોન્ફિગરેશન થઈ ગયું કે ભાઈ પોર્ટ 1 હવે આઉટપુટ તરીકે કામ કરશે. ઓકે, તો કોન્ફિગરેશન પ્રોગ્રામિંગ થી થાય છે આ રીતે. આ દરેકે દરેક 8 પિન બાય ડિરેક્શનલ છે. ઇનપુટ તરીકે કામ કરીએ તો ડેટા આવશે કંટ્રોલરમાં, અને આઉટપુટ તરીકે વાપરશું ત્યારે કંટ્રોલરમાંથી ડેટા જશે જે પણ ડિવાઇસ લગાવ્યું હોય તેના પાસે. તો આ હતો પોર્ટ 1. પોર્ટ 1 માં ખ્યાલ આવ્યો?
બોલો બોલો જરા, પોર્ટ 1 માં ખ્યાલ આવી ગયો? Yes, તો sir. તમારો અવાજ મને આવતો નથી. સંભળાય છે? Yes, sir. ઓકે ઓકે, તો ખ્યાલ આવી ગયો પોર્ટ 1 માં? Yes, sir. ઓકે, ચલો હવે આપણે થોડું આગળ વધીએ. તો જુઓ, હવે આપણે એમ કહીએ કે ભાઈ ઇનપુટ આઉટપુટ તરીકે વાપરી શકીએ, તો ઇન્ટરફેસ કરવું હોય કંઈક વસ્તુ તો લગાવવાનું કેવી રીતે એને? તો સિમ્પલ છે. આ જુઓ, અહીંયા ગાડી જે પોર્ટ 1 છે 8051 નો, આ 8089S52 લખ્યું છે અહીંયા. એટમેલ કોર્પોરેશને આ બનાવેલું છે, એટલે એ કંપનીનું નામ લખેલું છે. અને 8051 સિરીઝ જ છે આ. હવે તમારે ખાલી એટલું ધ્યાન આપવાનું, બધું ના જોતા અત્યારે, બધું જોતા થોડી વાર લાગશે આપણને. આ જે સર્કિટ છે રીસેટની અને ક્રિસ્ટલની, એ આજે જ જોવાના છે, થોડા ટાઈમ પછી જોશું. તો આ ખાલી ઇનપુટ ઉપર ધ્યાન આપો. આ કીપેડ છે 4x4 નો, હા. તો એ કીપેડ આપણે ઇન્ટરફેસ કરેલું છે પોર્ટ 1 સાથે, એટલે કે પોર્ટ 1 ને આપણે ઇનપુટ તરીકે વાપરવું પડે આ કેસમાં. અને બીજું તમે જુઓ તો એલસીડી ડિસ્પ્લે પણ લગાવ્યું છે. એ એલસીડી ડિસ્પ્લે એટલે કે ડેટા ડિસ્પ્લેને મળવો જોઈએ ને, એટલે કે કોઈ પોર્ટને આઉટપુટ પોર્ટ બનાવવું પડે. તો જુઓ, પોર્ટ 2 ને આઉટપુટ પોર્ટ બનાવી દીધેલું છે, એટલે કે ડેટા આમ જશે એલસીડી પાસે. ઓકે, તો પોર્ટ 0 ને ઇનપુટ, પોર્ટ 1 ને ઇનપુટ તરીકે, પોર્ટ 2 ને આઉટપુટ તરીકે આ એક પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં યુઝ કરવામાં આવેલો છે. ઓકે, મેમરી આપણે એડિશનલ નથી લગાવી અહીંયા, કેમ કે ઇન્ટરનલ મેમરી સફિશિયન્ટ છે. ચલો, હવે નેક્સ્ટ આવે છે પોર્ટ નંબર 3. તો પોર્ટ નંબર 3 પણ સેમ ટુ સેમ પોર્ટ નંબર 1 ની જેમ ઇનપુટ તરીકે વાપરી શકીએ, આઉટપુટ તરીકે વાપરી શકીએ. ઇનપુટ તરીકે વાપરવું હોય તો ભાઈ દરેકે દરેક પોર્ટની પિન ઉપર તમારે હાઈ લોજિક આપવું પડે, 1111 એટલે ઇનપુટ બની જાય. જો આઉટપુટ તરીકે વાપરવું હોય તો ભાઈ લો લોજિક આપવાનું દરેક પિન ઉપર, એટલે કે 00, તો એ પોર્ટ આઉટપુટ બની જાય. હવે પોર્ટ 3 ના જે એડિશનલ ફંક્શન્સ છે એના વિશે પણ આપણે એક પછી એક જોવાના છે. જે ફંક્શન્સ કયા કયા છે? તો ઇન્ટરપ્ટ તરીકે કામ કરે. ઇન્ટરપ્ટ એટલે ઇન્ટરપ્ટ 0 અને ઇન્ટરપ્ટ 1 બંને એક્ટિવ લો લોજિકના છે, એટલે તમને નામમાં INT1 બાર, INT0 બાર આ રીતે જોવા મળે. બીજા બે ઇનપુટ છે એ ટાઈમર કાઉન્ટર ઇનપુટ છે. એક્સટર્નલ ઇવેન્ટ જ્યારે કાઉન્ટ કરવાની હોય ત્યારે આ કામ આવશે, આના વિશે પણ જોશું. ત્યાર પછી રીડ રાઇટ સિગ્નલ્સ છે, જે એ પણ બંને એક્ટિવ લો જ છે, એટલે તમે જ્યાં પણ જોશો રીડ બાર લખેલું હશે, રાઇટ બાર લખેલું હશે, તો 0 લેવલ પર એક્ટિવેટ થાય. તો જ્યારે એક્સટર્નલ મેમરી લગાવશું તે ટાઈમે આ રીડ રાઇટ નું કામ આવશે, ત્યાર સુધી નહીં. બીજી બે પિન છે સિરિયલ કોમ્યુનિકેશન માટેની, RxD TxD, અને બીજી બે પિન છે ક્રિસ્ટલ્સ, અને આ ક્રિસ્ટલ પિન્સ પોર્ટ 3 પછી છે. આ પોર્ટ 3 માં એનું સમાવેશ નથી, બરાબર. ક્રિસ્ટલ પિન પોર્ટ 3 માં નથી આવતી, અલગથી છે, ડેડિકેટેડ પિન્સ છે, એ મલ્ટીફંક્શન પિન નથી. ચાલો, હવે આ દરેકે દરેક જે ફંક્શન થયા ને એના, એ દરેક ફંક્શન વિશે આપણે ડિટેલમાં જોવાના છે. તો ફંક્શન સિવાય પોર્ટ 3 તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, સેમ પોર્ટ 1 જેવું તો કામ કરતો જ છે. હવે સ્ટાર્ટ કરીએ પોર્ટ 3 ની જે પિન મલ્ટીફંક્શન વાળી છે તેના વિશે. તો પોર્ટ 3.0 અને પોર્ટ 3.1, પોર્ટ 3 ની પહેલી બે પિન રિસીવ અને ટ્રાન્સમિટ તરીકે કામ કરશે. તો જનરલી જ્યાં પણ કોમ્યુનિકેશન થાય, એ કોમ્યુનિકેશન અલગ અલગ રીતે થઈ શકે. એક સેન્ડર અને રિસીવર વચ્ચે બે વાયર થ્રુ કોમ્યુનિકેશન પણ થાય, ટ્રાન્સમિટ અને રિસીવ સિગ્નલ, અને ગ્રાઉન્ડ સિગ્નલ તો પ્રોવાઈડ કર્યું જ હશે. તો સિરિયલી ડેટા ટ્રાન્સમિટ કરવો હોય તો સિરિયલી પણ થાય, એટલે કે 8 બીટ તમારે ટ્રાન્સફર કરવા હોય તો એક બીટ જાય, પછી બીજો બીટ, ત્રીજો બીટ, ચોથો બીટ, એવી રીતે મોકલી શકો તમે, અથવા તો ફ્રેમ બનાવીને પણ મોકલી શકો, પણ બીટ બાય બીટ ડેટા જાય. તો તે ટાઈપના કોમ્યુનિકેશનને, બીટ બાય બીટ કોમ્યુનિકેશનને સિરિયલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. જો તમારી પાસે મલ્ટિપલ વાયર્સ હોય, ધારો કે 8 વાયર છે, તો 8 બીટનો ડેટા મોકલવો છે તમારે, તો 8 બીટનો ડેટા અલગ અલગ લાઇનથી એકી સાથે જતો રહેશે, એટલે સ્પીડ તો તમે જુઓ તો 8 વાયર એટલે 8 ગણી સ્પીડ થઈ જાય. ઓકે, તો સિરિયલ કોમ્યુનિકેશન નો ફાયદો શું છે? તો જ્યારે તમારે બે ડિવાઇસીસ લોંગ ડિસ્ટન્સ પર મૂકેલા હોય, લોંગ ડિસ્ટન્સ પર મૂકેલા હોય તો જેટલા વાયર ઓછા હોય તેટલો તમને પણ ફાયદો, હાર્ડવેર રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય, કોસ્ટ ઓછો થઈ જાય.
અને નોઇસ લેવલ ઓછું થઈ જાય કેમ કે વાયરની સંખ્યા પણ ઘટી ગઈ. તો સિરિયલ કોમ્યુનિકેશન ત્યારે કામ આવે જ્યારે ડિસ્ટન્સ લાંબુ હોય અને વધારે પડતી સ્પીડ પણ ના જોઈતી હોય. જેટલી સ્પીડ આ પ્રોવાઈડ કરશે સિરિયલ કોમ્યુનિકેશન એ આપણા માટે સફિશિયન્ટ રહેશે. જેટલા વાયર વધારે એટલી સ્પીડ વધારે, એ તો કોમન વસ્તુ છે. પણ હાર્ડવેર રિક્વાયરમેન્ટ ઘટાડવી હોય, વાયર નંબર ઓફ વાયર્સ ઘટાડવા હોય તો ત્યારે કામ આવે આપણને સિરિયલ કોમ્યુનિકેશન. તો કમ્પ્યુટર સાથે અથવા તો કોઈ બીજા ડિવાઇસ સાથે જ્યારે 8051 વાત કરવાનો હોય, ડેટાની આપલે કરવાનો હોય, ત્યારે આ ઘણી ઉપયોગી બે પિન્સ છે. ઓકે, તો સિરિયલ ટ્રાન્સફર કરવા માટેની આ બે પિન છે, RxD અને TXD. તો બંને પિન પરથી જ્યારે પણ ડેટા આવે અથવા જાય તો એ 8 બીટનો ડેટા એક બફરમાં પહેલા તો સ્ટોર થાય. એ બફરનું નામ છે SBUF, એટલે કે સિરિયલ બફર. SBUF એક બફર છે 8 બીટનો. એ રેમનો જ એક ભાગ છે. રેમનો 128 બાઇટની જે આપણે રેમ જોઈ ને, એના પછી જે પાર્ટ સ્ટાર્ટ થાય રેમનો, જેમાં SFR હતા, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ, તો તેમાંનો જ આ એક સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે 8 બીટ, જે સિરિયલ કોમ્યુનિકેશન દરમિયાન કામ આવે છે. ઓકે, સિરિયલ ડેટાને એ સ્ટોર કરશે જ્યારે પણ સિરિયલ કોમ્યુનિકેશન આપણે કરતા હોય. તો એ સિરિયલ બફરનું જસ્ટ આપણે એક લોકેશન જોઈ લઈએ તો તમારું થોડું વધારે આઈડિયા આવતો રહેશે. જો આ 128 બાઇટની રેમ આ તો આપણી થઈ જ ગઈ. એના પછી આપણે જોયેલું કે ભાઈ બાકીનો જે ભાગ છે 128 બાઇટનો, તેમાં SFR છે, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ, જેના ફંક્શન ફિક્સ છે. એને આપણે ઈચ્છીએ કે ભાઈ અલગ રીતે વાપરવું છે તો આપણે નહીં વાપરી શકીએ, એનો ફંક્શન ફિક્સ છે. તો તેમાં જુઓ એક 99 હેક્સાડેસિમલ એક લોકેશન છે જેનું નામ છે SBUF. તો આ 8 બીટનો એક લોકેશન છે 8 બીટનો. તો જ્યારે પણ ડેટા સિરિયલી આપલે થાય તો આ બફરમાં સ્ટોર થાય. ઓકે, તો ડેડિકેટેડ બફર ટ્રાન્સમિટ અને રિસીવ માટે 8051 પાસે અવેલેબલ છે. તો જ્યારે ડેટા આવે છે ધારો કે માઇક્રો કંટ્રોલરમાં, તો એ સિરિયલ બફરમાં સ્ટોર થશે અને સિરિયલ બફરમાંથી આપણે રીડ કરી શકશું. અને ડેટા મોકલવો છે ધારો કે, તો પહેલા એ સિરિયલ બફરમાં જશે અને સિરિયલ બફરમાંથી પોર્ટની પિન પરથી ડેટા જશે. એટલે કે જે પેલી TX પિન છે એનામાંથી ડેટા સિરિયલ બફરમાંથી જાય, એક પછી એક 8 બીટનો જે ડેટા જવાનો છે તે. ઓકે, તો SBUF કામ આવે છે જ્યારે ડેટાનું ટ્રાન્સમિશન અથવા તો રિસેપ્શન થતું હોય તે ટાઈમ. ડેડિકેટેડ છે ટ્રાન્સમિશન અને રિસેપ્શન માટે 8 બીટનો આ બફર. ઓકે, તો સિરિયલ કોમ્યુનિકેશનમાં આપણે આગળ જોશું કે કયા કયા સ્પીડ પર આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ. સિંક્રોનસલી ડેટા ટ્રાન્સફર કરી શકીએ, એસિંક્રોનસલી કરી શકીએ, તો તે વસ્તુ જોશું. તો ટૂંકમાં અત્યારે તમને આ બે પિન વિશે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, કોઈને ના આવ્યો હોય તો પૂછી શકે છે. તો RX પિન અને TX પિન પોર્ટ 3.0, પોર્ટ 3.1 સિરિયલ ડેટા ટ્રાન્સફર માટે આવ્યા છે. એના પછી આપણે બે બીજી પિન જોઈ જેનું નામ છે T0 T1. તો ટાઈમર ઇનપુટ પિન જનરલી એનું નામ આપવામાં આવે છે. પણ આપણે એને યુઝ કરીએ જ્યારે પણ, ત્યારે યુઝ કરે ત્યારે એવી રીતે આપણે યુઝ કરશું કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કાઉન્ટિંગ માટે યુઝ થાય છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ તમે આ બ્લોક ઉપર ધ્યાન આપો જસ્ટ. તો તેમાં શું છે, એક પલ્સ ટ્રેન તમને દેખાય છે ઇનપુટ પર. T1 નામનો એક ઇનપુટ છે, તેમાં પલ્સ ટ્રેન દેખાય છે. તો ઇન શોર્ટ અહીંયા સ્ક્વેર પલ્સીસ આપણે કોઈ જગ્યાથી જનરેટ થતા છે અને આપણી ઈચ્છા છે કે આ પલ્સીસ જે જનરેટ થાય છે એ કેટલા પલ્સીસ જનરેટ થાય છે એ જાણવું છે. તો બસ એ સ્ક્વેર વેવ પલ્સીસ ને આ પિન ઉપર આપી દેવાનું અને અંદર એવું પ્રોગ્રામિંગ થોડું કરી દેવાનું કે આ નંબર ઓફ પલ્સીસ કાઉન્ટ થઈ જાય. ઓકે, તો નીચે હવે બ્લુ કલરનો જે બ્લોક્સ દેખાય છે તેમાં હવે આપણે ધ્યાન આપીએ. ધારો કે તો આપણું જે ટાઈમર છે, ઇન્ટરનલ ટાઈમર T0 અને T1 પિનની પણ અંદરના રજિસ્ટર્સ, એને આપણે કાઉન્ટર તરીકે પણ વાપરી શકીએ અને ટાઈમર તરીકે પણ વાપરી શકીએ. જો આપણે એને કાઉન્ટર તરીકે વાપરતા હોય તો કાઉન્ટર તરીકે વાપરીએ ત્યારે આ પિન કામ આવે આપણને. એટલે કે આ પિન ઉપર આપણે ઇનપુટ આપશું અને કાઉન્ટિંગ વધશે, પિન ઉપર પાછું ઇનપુટ આપશું, પાછું કાઉન્ટિંગ વધશે. ઓકે, તો હવે આપણે ધ્યાન આપીએ હમણાં થોડું બ્લુ કલરના ડાયાગ્રામમાં. તો બ્લુ કલરના ડાયાગ્રામમાં તમને એવું દેખાય છે કે એક પલ્સ ટ્રેન દેખાય છે, બરાબર.
તો આ પલ્સ ટ્રેન કન્ટિન્યુઅસલી જનરેટ થઈ હોય કોઈ જગ્યાથી અથવા તો સેન્સરથી 1 by 1 જનરેટ પણ થઈ શકે, હાઈ પલ્સીસ. હવે અહીં આગળ એક બીજું નામ આપેલું છે TR. તો TR એ એક બીટ છે, એ એક SFR નો બીટ છે. તમને યાદ હોય તો આપણે એ બીટને જોયેલો હતો, ક્યાં છે, આપણે જ્યારે ઇન્ટરપ્ટ વિશે જોતા હતા. ઓકે, તો આ બીટ એટલે કે ટાઈમર રન બીટ. તો જ્યારે આપણે ટાઈમર રન ને હાઈ કરશું, ટાઈમર રન કરાવશું, ધારો કે આ ટાઈમર 0 હોય તો ટાઈમર 0 ને રન કરાવવાનું. તો TR0 ની વેલ્યુ જો આપણે 1 કરી દઈએ તો ટાઈમર રન થવાનું સ્ટાર્ટ થઈ જાય. ધારો કે ટાઈમરની ઇનિશિયલ વેલ્યુ આ ટાઈમર 0 નો રજિસ્ટર છે. આપણે કીધું ને કે ભાઈ 16 બીટ નો રજિસ્ટર હોય, તો ટાઈમર 0 નો હાઈ પાર્ટ, હાઈ એટલે કે 8 હાયર બીટ્સ, અને ટાઈમર 0 નો લોઅર પાર્ટ એટલે કે લોઅર 8 બીટ્સ, તો TH0 અને TL0. આ રીતે એક ટાઈમરના 16 બીટનું એક રજિસ્ટર બને. ઓકે, તો આ રજિસ્ટર છે ટાઈમર 0 નું. અને ટાઈમર 0 ની પિન ક્યાં છે, તો આ 3.0 અને 3.5 આ જે છે એ ટાઈમર 0 અને ટાઈમર 1 ની પિન છે. ઓકે, 14 નંબરની પિન એટલે કે ટાઈમર 0 ની પિન એટલે કે 3.4. ઓકે, તો આ ટાઈમર 0 ની પિન એમ કહે તો 3.4 P3.4 એટલે ટાઈમર 0 ની પિન કહેવાય. અને ટાઈમર 0 નો રજિસ્ટર એમ કહે તો રજિસ્ટર એટલે કે SFR નું એક લોકેશન છે, આ TH0 અને TL0. તો SFR નું લોકેશન ઉપર પણ એક ક્વિક ધ્યાન થોડું જોઈ લઈએ. તો તમે અહીંયા ગાડી જુઓ, તો TH0 અને TL0 આ દેખાય છે તમને, અને આ જે 8 બીટ અહીંયા છે અને બીજી 8 બીટ અહીંયા ગાડી છે. તો SFR નો એક પાર્ટ છે. ઓકે, તો TL0 TH0 આ બેનો મળીને ટાઈમર 0 નો 16 બીટ નો રજિસ્ટર બને. સિમિલરલી એના ઉપર તમે જોઈ શકો TH1 છે અને TL1 છે. તો એ બે મળીને ટાઈમર 1 ની 16 બીટ નો એક રજિસ્ટર બને. એમાં આપણે આપણા હિસાબેથી 16 બીટની કોઈ પણ વેલ્યુ નાખી શકીએ. ઓકે, તો ટાઈમર 0 રજિસ્ટર અલગ વસ્તુ છે અને ટાઈમરની પિન એ બી અલગ વસ્તુ છે. ચાલો, તો હવે આપણે ટાઈમર 0 ને ધારો કે વાપરી લઈએ છીએ, અને ટાઈમર 0 માં ધારો કે આપણે ઇનિશિયલી આ બંને રજિસ્ટરની વેલ્યુ 00 કરી દઈએ. બરાબર, 00 હેક્સાડેસિમલ એટલે કે 8 0 હશે, અને ટાઈમર લો ની વેલ્યુ પણ 00 હેક્સાડેસિમલ એટલે કે આ બીજા 8 0, એટલે કે ટોટલ મળીને 16 0 થઈ ગયા. તો હવે ટાઈમર રન આપણે કરી દીધું છે, ટાઈમર રન ની વેલ્યુ 1 કરી દીધી છે, TR0 ની વેલ્યુ 1 કરી દીધી છે. હવે તમને દેખાય છે કે આ તો એન્ડ ગેટ છે. હવે એન્ડ ગેટ નો આઉટપુટ 1 ત્યારે જ થાય જ્યારે બંને ઇનપુટ 1 થાય. આપણે ટાઈમર રન કરી દીધું એટલે એક ઇનપુટ તો 1 કરી દીધું છે, તો બીજું ઇનપુટ જ્યારે પણ 1 થાય ને, તો ત્યારે એક હાઈ પલ્સ અહીંયાથી આવે, અને એ હાઈ પલ્સ જ્યારે પણ આ રજિસ્ટરને મળે તો તે પોતાની વેલ્યુ +1 કરી દેશે. એટલે કે 0000 હેક્સાડેસિમલ હતું તે પોતાની વેલ્યુ ને 0001 હેક્સાડેસિમલ કરી દેશે. એટલે કે 1 થી એની વેલ્યુ પોતાને ઇન્ક્રીમેન્ટ થઈ જશે. પછી પાછો એક ટ્રિગર આવશે, આ પિન ઉપર પાછું એક ટ્રિગર આવશે, તો એને પાછું અહીં આગળ હાઈ પલ્સ મળશે. તો એ પાછું પોતાની વેલ્યુ 0001 માંથી 0002 કરશે. તો આવી રીતે એક્સટર્નલ સેન્સરનો ડેટા જ્યારે પણ કોઈ વ્યક્તિ એન્ટર થાય, આપણે પર્સન સેન્સર વાળું સેન્સર લગાવી દઈએ, પર્સન કાઉન્ટર વાળો, જ્યારે પણ એ માણસ આવશે ત્યારે એક ટ્રિગર મળશે, અને ટાઈમર 0 નામનો જે રજિસ્ટર છે 16 બીટ નો, એની વેલ્યુ 1 થી ઇન્ક્રીમેન્ટ થશે. આવું થતું રહેશે. જેટલા માણસ આવે તેટલું ઇન્ક્રીમેન્ટ થતું રહેશે. અને પછી જ્યારે પણ આપણી ઈચ્છા હોય કે હવે મારે જોવું છે કે કેટલા લોકો આવ્યા, તો આપણે LCD નો કોઈ પ્રોગ્રામ લખી દેવાનો, અથવા તો 7 સેગમેન્ટ નો પ્રોગ્રામ લખી દેવાનો. તો તે પ્રોગ્રામ કરશે શું, તો આ જે ટાઈમર 0 ની છેલ્લી વેલ્યુ આવે ને, એ છેલ્લી વેલ્યુને રીડ કરે અને ડિસ્પ્લે પર આપી દે. એટલે આપણને ખબર પડે કે ભાઈ કેટલા લોકો એન્ટર થયા. ઓકે, તો કાઉન્ટર પિન નું કામ એ છે. ઠીક છે, તો આ રીતે કઈ કામ કરે છે. હવે તમારે ટાઈમર તરીકે વાપરવું છે કે કાઉન્ટર તરીકે, જ્યારે આપણે આ પિનનો યુઝ કરવો હોય, આ પિનનો જ્યારે પણ યુઝ કરવો હોય તો કમ્પલસરી કાઉન્ટર તરીકે વાપરવું પડે આપણે, હા ને. અને કાઉન્ટર તરીકે વાપરવું પડે એટલે કેવી રીતે વાપરવું પડે, તો તે સેટિંગ કેવી રીતે થાય, તો આમાંથી થાય. આ ટી મોડ નામનો એક SFR છે, ટી મોડ ટાઈમર મોડ
નામનો એક SFR છે જેની અંદર બે બીટ્સ આપેલા છે તમને. જો CT બાર લખ્યું છે અહીંયા, C/T બાર, એટલે કે જો આ બીટ ઉપર આપણે 1 નાખીએ ને, આ બીટ ઉપર 1 નાખીને સેટિંગ કરીએ તો આ કાઉન્ટર તરીકે કામ કરશે, અને આ બીટ ઉપર જો તમે 0 નાખો તો આ કામ કરશે કાઉન્ટર તરીકે, ટાઈમર તરીકે. ઠીક છે, તો કાઉન્ટર ફોર 1 અને ટાઈમર તરીકે વાપરવું હોય તો 0. ઓકે, તો આ ટાઈમર 0 માટેનો બીટ છે. સેમ લેફ્ટ સાઈડ ઉપર ટાઈમર 1 માટેનો પણ એક બીટ બતાવેલો છે, તેમાં લખ્યું છે CT બાર. તો આ બીટને જો તમે 0 કરી દો તો એ ટાઈમર તરીકે કામ કરે, એટલે કે પેલી જે પિન છે તે કામ જ નહીં આવશે. ત્યાં તમે ગમે તે સેન્સ કરાવ્યા કરો, ગમે તે ટ્રિગર આપો, કેમ કે આપણે ઇન્ટરનલી કોન્ફિગર કરી દીધું છે ટાઈમર તરીકે, તો એ કાઉન્ટ જ નહીં કરશે. જો ત્યાં તમે CT બારમાં 1 વેલ્યુ રાખો ને તો જ કાઉન્ટર તરીકે કામ કરશે, અને તો જ આ T0 અને T1 પિન કામ આવશે. એટલે કાઉન્ટર તરીકે જ વાપરવું પડે તમારે. ઓકે, કાઉન્ટર તરીકે એટલે એક્સટર્નલ ઇવેન્ટ કેટલી થઈ કાઉન્ટ કરવાની, અને ટાઈમર તરીકે એટલે કે ભાઈ 10 સેકન્ડ પછી આ કામ થવું જોઈએ, તો તેને ટાઈમિંગ કહેવાય. ઓકે, અને કાઉન્ટિંગ એટલે કે ઇવેન્ટ કાઉન્ટ કરવાનું. તો બે રીતે આપણે આપણા ઇન્ટરનલ ટાઈમરને યુઝ કરી શકીએ છીએ. અને Tmod નામનો SFR છે જ્યાંથી આ સેટિંગ કરી શકીએ આપણે. હે ને? તો Tmod ના SFR ઉપર પણ એક ક્વિક નજર આપી દઈએ. તો ઘણા બધા SFR છે, તો ડિટેલમાં પણ જોવાના છે SFR ને, તમારે ચિંતા નથી કરવાની. આપણે એક SFR નો એક બીટ જ જોતા છે. જો જુઓ અહીંયા ગાડી છે, Tmod અને Tcon બે નામના SFR છે. બરાબર, તો ટૂંકમાં બધા SFR જ છે. જે સેટિંગ આપણે વાત કરીએ ને કે મલ્ટીફંક્શન વાળી સેટિંગ, તો બધી અહીંયાથી થાય. ચાલો, તો અહીંયા જુઓ, આટલે આ લાઈનમાં લખ્યું છે કે જો CT બાર ની વેલ્યુ 1 રાખીએ એટલે કાઉન્ટર તરીકે વાપરીએ, Tmod ની અંદર છે, તો ધ ટાઈમર ઇઝ યુઝડ એઝ અ કાઉન્ટર. ઓકે, અને પલ્સીસ ક્યાંથી મળે તો આઉટસાઇડ વર્લ્ડ માંથી મળે. ચાલો, તો આઈ હોપ તમને આ તો ખ્યાલ આવી ગયો હશે બે પિન વિશે. જ્યારે ઇવેન્ટ કાઉન્ટ કરવી હોય ત્યારે આ કામ આવશે, T0 અને T1. તો RX TX આપણે જોયું, T0 T1 જોયું. હવે આપણે જોઈ લઈએ INT0 INT1. આ જે પાર્ટ છે એ ટાઈમરનો પાર્ટ છે. જ્યારે કાઉન્ટર તરીકે ના વાપરવું હોય અને ઇન્ટરનલ કાઉન્ટ ટાઈમિંગ વાપરવું હોય, એટલે કે પલ્સીસ જે આપણે T0 માં નાખી દઈએ, અહીંયા આપણે કીધું ને કે 16 બીટની વેલ્યુ કંઈક નાખીએ, તો આ 16 બીટની વેલ્યુ આપણે એમ જોયું કે ભાઈ બહારથી કઈ પલ્સ આવે તો જ ઇન્ક્રીમેન્ટ થાય, પાછો પલ્સ આવે પાછી ઇન્ક્રીમેન્ટ થાય. પણ જો આપણે બહારથી કોઈ પલ્સ ના આપવો હોય અને ઇન્ટરનલ જે ક્લોક છે, આપણું ક્રિસ્ટલથી આપણે ઓસિલેટર બનાવવાના, તો ઇન્ટરનલી જ આ વસ્તુ વધ્યા કરે આની વેલ્યુ, એટલે કે આપણે ટાઈમર તરીકે વાપરવાનો ઇન્ટરનલ. તો ત્યારે CT બારની વેલ્યુ 0 રાખવામાં આવે, ત્યારનું આ સેટિંગ છે. આ સેટિંગ આપણે જોશું જ્યારે ટાઈમરને થોડું ડિટેલમાં ભણશું. તો ટૂંકમાં T0 T1 પિન બંને કાઉન્ટિંગ માટે યુઝ થશે. અને આપણે કીધું કે ભાઈ સેટિંગ કરવાનું, તો જુઓ આ લાઈન છે, આવી રીતે સેટિંગ થાય કે મૂવ Tmod પછી હેશટેગ, કેમ કે ઇમિડિયેટ ડેટા ડાયરેક્ટલી આપણે Tmod ની અંદર નાખી દઈએ છીએ. તો આ રીતે પર્ટિક્યુલર બીટને 0 અથવા તો 1 આપણે કરશું. આ 8 બીટ કઈ બીટ છે? તો ભાઈ આ 8 બીટ અહીંયા જે દેખાય ને એનું સેટિંગ છે. ઓકે, તો આવી રીતે સેટ કરી શકીએ. પછી આપણી બીટ પિન આવે છે INT0 INT1 અથવા તો INT0 બાર અને INT1 બાર. તો આ બંને ઇન્ટરપ્ટ પિન છે. આપણે જ્યારે ઇન્ટરપ્ટ ભણ્યા ત્યારે ડિટેલમાં જોયું હતું કે ભાઈ INT0 ને તમે એજ ટ્રિગરિંગ પણ બનાવી શકો છો અને લેવલ ટ્રિગરિંગ પણ બનાવી શકો છો. હા ને, તો આ બે પિન છે. અને આ બે પિન ઉપર જ્યારે પણ ઇન્ટરપ્ટ આવે એટલે કે ભાઈ તમે કોઈ ડિવાઇસ લગાવ્યું હશે ત્યાં અને એ ડિવાઇસ જનરેટ કરે છે, અથવા તો તમે જસ્ટ એક પુશ બટન લગાવી દો, અને એક પુશ બટન લગાવી દો, એનું કોન્ફિગરેશન કરી દો કંઈક રીતે. અહીંયા આગળ આપણે ગ્રાઉન્ડ આપી દો, ઉપર રેઝિસ્ટર, નીચે ગ્રાઉન્ડ, અહીંયા આગળ બટન આપી દો, આ +5 વોલ્ટ. તો ટ્રિગરિંગ તમે તમારા હાર્ડવેર ડિવાઇસથી બટનથી પણ બનાવી શકો, અથવા તો કોઈ એડિશનલ બહારનું બીજું કોઈ હાર્ડવેર હોય તે પણ ઇન્ટરપ્ટ ટ્રિગર કરી શકે છે. એની કઈ એક પિનને આપણે INT0 બાર સાથે લગાવી દેવાનું. તો જ્યારે પણ આ ઇન્ટરપ્ટ આવે તો આપણે એ જોયું હતું કે આપણો પ્રોગ્રામનો ફ્લો, પ્રોગ્રામ કોઈ પણ લોકેશન પર રન કરતો હશે, તે ઇન્સ્ટ્રક્શન પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરીને
પ્રોગ્રામનો ફ્લો ચેન્જ થઈ જશે અલગ ડાયરેક્શનમાં, અલગ લોકેશન ઉપર. તો આ ડિપેન્ડ કરે કે ભાઈ કયા ટાઈપનો ઇન્ટરપ્ટ આવ્યો. જો ઇન્ટરપ્ટ 0 આવે તો પ્રોગ્રામનો ફ્લો 0003 હેક્સાડેસિમલ નામના લોકેશન પર જાય, અને આ લોકેશન ફિક્સ છે. આના સિવાય બીજું કોઈ લોકેશન પર નહીં જશે. અહીંયા જે પણ તમે લખ્યું હશે તે પ્રોગ્રામ રન થવાનો સ્ટાર્ટ થશે. પછી તમે લખ્યું હશે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો, રિટર્ન ઇન્સ્ટ્રક્શન જો લખી હોય તો આ ઇન્ટરપ્ટમાંથી રિટર્ન થઈને પ્રોગ્રામનો ફ્લો જે મેઇન પ્રોગ્રામ હતો ત્યાં જતો રહેશે. ઓકે, તો ઇન્ટરપ્ટ 0 જ્યારે આવે તો 0003 લોકેશન ઉપર આપણો પ્રોગ્રામ જતો રહે. તો આ વેક્ટર એડ્રેસ છે ઇન્ટરપ્ટ. અને તે પ્રોગ્રામ જે પણ લખેલો હોય ને આ લોકેશન ઉપર જે પણ પ્રોગ્રામ લખેલો હોય એને ISR કહેવાય. ISR stands for interrupt service routine. કે interrupt service routine એને કહેવાય. તો INT0 બાર માટે 0003 છે, INT1 બાર માટે 0013 હેક્સાડેસિમલ લોકેશન. અને જ્યારે પણ આ ઇન્ટરપ્ટ આવે તો એક ફ્લેગ એક્ટિવેટ કરે, અને એ ફ્લેગ નું નામ છે ઇન્ટરપ્ટ એજ ફ્લેગ 0, IE0 આ ફ્લેગ છે. બરાબર, તો ઇન્ટરપ્ટ વિશે ડિટેલમાં આપણે ભણ્યા જ હતા, તમને યાદ જ હશે. અને એક INT1 આવે તો ભાઈ એ એક્ટિવેટ કરશે IE1 ઇન્ટરપ્ટ એજ 1, અને જ્યારે આ સર્વિસ રૂટીન પૂરું થઈ જાય ત્યારે એ જે ફ્લેગ 1 થયેલો હતો એ પાછો 0 થઈ જાય, સર્વિસ રૂટીન એક્ઝિક્યુટ થઈ ગયા પછી. ઓકે, તો આ રીતનું કંઈક ઇન્ટરપ્ટનું હતું. હવે આપણે એ પણ જોયું કે ભાઈ બે ઇન્ટરપ્ટ જો ધારો કે એકી સાથે આવી જાય, એટલે કે ઇન્ટરપ્ટ 0 અને ઇન્ટરપ્ટ 1 બંને એકી સાથે આવી જાય, તો માઇક્રો કંટ્રોલરની અંદર પહેલાથી પ્રાયોરિટી ફિક્સ કરેલી છે કે ભાઈ ઇન્ટરપ્ટ 1 ની પ્રાયોરિટી ઇઝ હાઈએસ્ટ, પછી પ્રાયોરિટી નંબર 2 આવે ટાઈમર 0 ઇન્ટરપ્ટની, પછી ઇન્ટરપ્ટ 1 ની, પછી ટાઈમર 1 ની, અને પછી સિરિયલની તો આવે. ઓકે, સિરિયલમાં આપણે એક વસ્તુ જોવાનું હતું, તે જ્યારે સિરિયલ કોમ્યુનિકેશનમાં ડેટાની આપલે થઈ જાય, ડેટાનું ટ્રાન્સમિશન કમ્પ્લીટ થાય અથવા તો ડેટાનું રિસેપ્શન કમ્પ્લીટ થાય, તો એક ઇન્ટરપ્ટ જનરેટ થાય જેને સિરિયલ ઇન્ટરપ્ટ કહેવામાં આવે છે. ઓકે, તો એ છે એની પ્રાયોરિટી ઓછામાં ઓછી છે, અને એનું વેક્ટર એડ્રેસ પણ છે 0023, અને એનો ફ્લેગ છે TI ઓર RI. ફ્લેગ એક જ છે, એટલે કે ટ્રાન્સમિટ થાય તો પણ એ ફ્લેગ 1 થાય, રિસીવ થાય તો પણ એ ફ્લેગ 1 થાય. બે અલગ અલગ ફ્લેગ નથી, એક જ છે. અને આ લોકેશન પર જે પણ પ્રોગ્રામ લખ્યો છે 0023 પર, તે પ્રોગ્રામ રન થવાનો સ્ટાર્ટ થશે. ઓકે, એ સર્વિસ રૂટીન કમ્પ્લીટ થશે. તમે એમાં એમ લખ્યું હોય, કોઈ સર્વિસ રૂટીન લખ્યું જ ના હોય, ત્યાં એમ પણ લખી શકો કે ભાઈ આ પાછું ત્યાં જતા રહો, એટલે કે ઇન્ટરપ્ટમાં કઈ છે નહીં, મેઇન પ્રોગ્રામમાં પાછું જતા રહો, એટલે કે ત્યાં એવી લાઈન લખેલી હશે કે ગો ટુ મેઇન પ્રોગ્રામ. એસેમ્બલીમાં તમે કંઈક લખ્યું હશે ત્યાં કોડ, તો મેઇન પ્રોગ્રામમાં ડાયરેક્ટલી તમે પણ જઈ શકો છો. હવે સવાલ એ હતો કે બે ઇન્ટરપ્ટ એકી સાથે આવી જાય, ધારો કે ઇન્ટરપ્ટ 1 અને ઇન્ટરપ્ટ 0, તો તમને શું લાગે કયો ઇન્ટરપ્ટ એક્ઝિક્યુટ થશે? પ્રાયોરિટી કોની વધારે છે? ઇન્ટરપ્ટ 0 અને ઇન્ટરપ્ટ 1 બંને પિન ઉપર એકી સાથે આપણે ઇન્ટરપ્ટ આપી દઈએ તો કયું ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એક્ઝિક્યુટ થશે? કયા એડ્રેસ પાસેનું? કોઈ કહી શકે છે? બોલો. અવાજ ક્લિયર નથી આવતો. બંને પિન ઉપર એકી સાથે ઇન્ટરપ્ટ આવે તો પ્રોગ્રામનો ફ્લો કયા વેક્ટર એડ્રેસ ઉપર જશે? ખાલી બે જ ઓપ્શન છે આપણી પાસે, એક 0003 છે, બીજો છે 0013. તો તમારે જેવી રીતે ફ્રેન્ડનો કોઈનો ફોન આવે, પાર્ટી માટે બોલાવે, બંને ફ્રેન્ડ એકી સાથે બોલાવે, એક વાગે કે ભાઈ તું મારા ઘરે આવ, પણ તમે પ્રાયોરિટી ડિસાઈડ કરો ને કે ભાઈ કોના ઘરે જવાનું છે, ખાવાનું કોની ઘરે સારું મળશે, તમે ત્યાં જાઓ. એવી જ રીતે બે ઇન્ટરપ્ટ એકી સાથે આવે તો તે બેમાંથી કયું ઇન્ટરપ્ટ એક્ઝિક્યુટ થશે? આપણો સવાલ એ છે. તો કોઈ કહી શકે? Triple 03H. વેરી ગુડ. તો 0003H. કેમ? કેમ કે એની હાઈએસ્ટ પ્રાયોરિટી છે. અને કેમ કે બંને સાથે આવેલા છે તો પેલો પેન્ડિંગમાં રહેશે, એટલે જેવું 0003 વાળું રૂટીન પૂરું થઈ જાય ને ત્યાર પછી એ ઇન્ટરપ્ટ 1 ને એક્ઝિક્યુટ કરશે. ઓકે, તો આ રીતે છે બે પિન બીજી ઇન્ટરપ્ટ માટેની. તો ટાઈમર માટેની પિન જોઈ આપણે, ઇન્ટરપ્ટ માટેની જોઈ, અને રિસીવ ટ્રાન્સમિટ માટેની જોઈ. RST પિન છે એના પહેલા આપણે રીડ રાઇટ નું કામ પતાવી લઈએ.
તો રીડ અને રાઈટ એ બંને એક્ટિવ લો સિગ્નલ્સ છે, એટલે કે રાઈટ બાર અને રીડ બાર આ રીતે તમે જોવા મળશે. અને કામ ક્યારે આવે તો કામ ત્યારે અને ત્યારે જ આવે જ્યારે આપણને લાગે કે આપણી ઇન્ટરનલ મેમરી સફિશિયન્ટ નથી, મારે બહારથી મેમરી લગાવવી છે, તો ત્યારે આ કામ આવે. ઓકે, તો કેવી રીતે કામ આવે એ જોઈએ. તો ધારો કે આપણે 8 કિલોબાઇટની એક્સ્ટ્રા એડિશનલ રેમ લગાવી છે. આપણી અંદરની બાઇટ 128 બાઇટની જ રેમ છે, અને 128 બાઇટની આપણે યુઝર એક્સેસિબલ રેમ આપેલી છે. તો તે આપણને લાગે કે સફિશિયન્ટ નથી, બહારથી મારે લગાવી છે, તો ઇટ ઇઝ પોસિબલ. શું કરવાનું તમારે ત્યારે? તો 8 કિલોબાઇટની રેમના અલગ અલગ કનેક્શન કરવાના, જેવી રીતે કે ડેટા પિન્સ છે, તો ડેટા પિન્સને 8051 ની ડેટા પિન સાથે કનેક્ટ કરવાની, અને એડ્રેસ પિનને 8051 ની એડ્રેસ પિન સાથે કરવાની. પણ એમ તમને ખ્યાલ છે કે એડ્રેસ અને ડેટા માટે 8051 પાસે તો કોમન પિન્સ છે, એટલે ડેટા અને એડ્રેસને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે લેચનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ જે લખ્યું છે 74LS373 એ એક 8 બીટની લેચ છે. તો આ જે પિન છે એડ્રેસ અને ડેટા બંને સાથે આપવાવાળી પિન, તો જ્યારે પહેલે સ્ટાર્ટિંગમાં એ એડ્રેસ આપશે અને એડ્રેસ આપ્યા પછી એ ડેટા આપશે. એક જ મશીન સાયકલની અંદર એડ્રેસ પણ આપી દે છે, ડેટા પણ આપી દે છે. તો એડ્રેસ આપ્યા બાદ ડેટા આપશે તો એડ્રેસ ગાયબ થઈ જાય ને, તો એડ્રેસ ગાયબ ના થવું જોઈએ, એને આપણે કેચ કરી લેવાનું, સ્ટોર કરી લેવાનું, લેચ કરી લેવાનું. તો તેના માટે આ લેચનો યુઝ કરો. તો આ જ્યારે એડ્રેસ અવેલેબલ હોય તો તે ટાઈમે એડ્રેસ અહીંયા આગળ પણ એડ્રેસ જ અવેલેબલ હોય, ડેટા લાઇનમાં પણ એડ્રેસ જ હોય, હા ને. તો એડ્રેસ જ્યારે અવેલેબલ હોય ત્યારે લેચ કરી લેવાનું, એટલે અહીંયા ફિક્સ થઈ ગયું, હવે એડ્રેસ રહેશે. હવે જ્યારે એડ્રેસ લાઇનમાંથી એડ્રેસ ગાયબ પણ થઈ જાય અને ડેટા આવી જાય, એટલે કે મેઇન આ લાઇન ઉપર, તો એડ્રેસ ભલે ગાયબ થઈ ગયું, આપણે લેચ કરી લીધેલું છે, એટલે મેમરીને એડ્રેસ તો મળી ગયું, અને પછી એ ડેટા મોકલશે, એટલે કે આ જે લાઈન છે એના ઉપર ડેટા મોકલશે. તો ઓકે, એક જ 8 લાઇનમાંથી આપણે 16 લાઇનનું કામ કરી દીધું. ઠીક છે, તો તેના માટે યુઝ થયું એડ્રેસ અને લેચને, એડ્રેસ અને ડેટાને ડીમલ્ટીપ્લેક્સ કરવાનું આ કામ કરે છે લેચ. અને એ ત્યારે કામ કરી શકે જ્યારે આપણે એને ALE સિગ્નલ પ્રોવાઈડ કરીએ, એટલે કે એડ્રેસ આવી જાય ત્યારે આપણે આને લેચને એક્ટિવેટ કરવાનું, તરત જ એક્ટિવેટ કરવાનું, એટલે એડ્રેસ લેચ થઈ જાય, ને પછી એ સિગ્નલ કાઢી લેવાનું. એટલે પછી જે ડેટા આવે એ ડેટા લેચમાં નહીં જાય, લેચની જગ્યાએ ડાયરેક્ટલી નીચેથી ડેટા લાઇનમાં રેમને મળી જાય, રોમ લગાવે તો રોમને મળી જાય. ઓકે, તો એ સિગ્નલ એક્ટિવેટ કરવાનું જે છે એ સિગ્નલ છે આપણું ALE, એટલે કે એડ્રેસ લેચ એનેબલ. તો ડેટા અને એડ્રેસને ડીમલ્ટીપ્લેક્સ કરવાનું કામ કરશે આપણું એડ્રેસ લેચ એનેબલ. હવે આપણે હતા રીડ બાર પિન અને રાઇટ બાર પિન ઉપર. તો આ જે એક્સટર્નલ રેમ છે એમાંથી ડેટા રીડ અને રાઇટ કરવા માટે આ બે પિનનો સિમ્પલ યુઝ થશે. તો રીડ પિનને આપણે આપી દેશું રેમની OE બાર પિન ઉપર. OE એટલે કે આઉટપુટ એનેબલ પિન. આ પણ પિન એક્ટિવ લો જ પિન છે. આઉટપુટ એનેબલ એટલે કે ડેટા જ્યારે બહાર મોકલવાનો હોય ત્યારે એને એનેબલ કરવાનું, એટલે કે ડેટા આઉટપુટ ડાયરેક્શનમાં જઈ શકે. ડેટા મોકલવો હોય રેમમાંથી, તો આપણે તો 8051 તો રીડ કરવાનું કહેવાય એને, એટલે રીડ બાર પિનને OE બારમાં લગાવ્યું છે, અને રાઇટ બાર પિનને WE બાર પર લગાવ્યું છે, એટલે કે રાઇટ એનેબલ પિન. ઓકે, રાઇટ એનેબલ પિન કોની છે? તો રેમની પિન છે. ઠીક છે, તો આ બે પિન હતી રીડ બાર અને રાઇટ બાર પિન, જ્યારે ડેટા મેમરી આપણે બહારથી લગાવીએ ત્યારની વાત છે. તો આ રીતે પોર્ટ 3 ની આપણે 8 પિન અત્યારે હવે જોઈ લીધી, પોર્ટ 1 ની 8 પિન જોઈ લીધી. હવે ધારો કે આપણે એક્સટર્નલ રોમ લગાવીએ છીએ, તો રોમ લગાવીએ ત્યારે આપણને ખબર છે કે ડેટા રાઇટ કરવાનો કોઈ જરૂર નથી, આપણે ડેટા તો રીડ જ કરવાનો, રીડ ઓનલી મેમરી છે, હને. એટલે જુઓ તો રાઇટ બાર પિન લગાવી નથી, રાઇટ બાર પિન નથી લગાવી, કેમ કે રોમમાં તો ડેટા રીડ જ કરવામાં આવે, એટલે ખાલી રીડ બાર પિન લગાવી છે, અને એ પણ ક્યાં લગાવી? OE બાર, એટલે કે આઉટપુટ એનેબલ બાર પિન ઉપર. ઠીક છે, બાકીનું કોન્ફિગરેશન એ રીતનું જ છે. અને એના સિવાય એક બીજી પિન પણ આવે મેમરીની પિન, એનું નામ છે CE બાર. CE બાર એટલે કે ચિપ એનેબલ બાર, ચિપ મેમરી ચિપ. ચિપ એનેબલ બાર પિન ઉપર જ્યારે 0 આવે ને ત્યારે જ આ ચિપ એક્ટિવેટ થાય. જો 1 આવે તો ચિપ એક્ટિવેટ જ નહીં થાય, તમે રાઇટ બી નહીં કરી શકો, રીડ પણ નહીં કરી શકો. હવે આપણે એક બીજી પિન ઉપર આવીએ,
જે પિન છે ક્રિસ્ટલ પિન્સ XTAL1 અને XTAL2. તો આ બંને પિન ઉપર આપણે આ પથ્થર લગાવશું, ક્વાર્ટઝ નો પથ્થર. ક્વાર્ટઝ ક્રિસ્ટલ તો કંઈક આવી રીતનું એનું કંઈક સ્ટ્રક્ચર હોય. એને ચોક્કસ ડાયમેન્શનમાં શેપ જ્યારે આપવામાં આવે ત્યારે એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થવાનું કામ કરી શકે. પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ પર આ કામ કરે છે. પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં શું આવે, જ્યારે પણ આ ક્રિસ્ટલના બે છેડા ઉપર, અત્યારે તો ચોક્કસ શેપ નથી આપેલો પરફેક્ટ, ત્યારે શેપ આપી દઈએ અને બે છેડા ઉપર આપણે પ્રેશર આપીએ ને ત્યારે બાકીના જે બે છેડા બચ્યા ને ત્યાં આપણે મેઝર કરીએ તો આપણે ઇલેક્ટ્રિસિટી મેઝર કરી શકીએ. પછી એ જે પ્રેશર આપણે રિલીઝ કરીએ અને કોન્ટ્રાક્ટ હવે ખેંચીએ એને, તો જે આપણને ઇલેક્ટ્રિસિટી વોલ્ટેજ સપ્લાય જોવા મળ્યો હતો એ વોલ્ટેજ સપ્લાયની ડાયરેક્શન ચેન્જ થતી જોવા મળે. આપણે વોલ્ટેજ સપ્લાય તો આપેલો જ નથી પણ જનરેટ થયો છે અહીંયા, આને કહેવાય પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. સેમ વસ્તુ જો આપણે ઉપરના ટર્મિનલ ઉપર સપ્લાય આપીએ બહારથી તો આ વસ્તુ વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ કરી દે. ઓકે, તો પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ પર આ કામ કરશે. તો આ ક્રિસ્ટલ જે આપણને જે ટાઈમિંગ જોઈએ માઇક્રો કંટ્રોલરની અંદર, દરેકે દરેક ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ પર કામ કરે. અમુક ક્લોક સાયકલ થાય તો એક ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય, અને એ ક્લોક સાયકલ સ્ક્વેર વેવ હોય, ચોક્કસ ફિક્સ્ડ ફ્રીક્વન્સીના સ્ક્વેર વેવ હોય. હા ને, તમે જોયું હશે 12 મેગાહર્ટ્ઝ નો ક્રિસ્ટલ હોય કોઈ જગ્યાએ 11.0592 મેગાહર્ટ્ઝ નો ક્રિસ્ટલ હોય, કોઈ જગ્યાએ 1 મેગાહર્ટ્ઝ નો ક્રિસ્ટલ જોવા મળે, કોઈ જગ્યાએ 20 મેગાહર્ટ્ઝ નો જોવા મળે. તો આ ક્રિસ્ટલ યુઝ કરવામાં આવે છે આ પર્ટિક્યુલર સ્ક્વેર વેવ જનરેટ કરવા માટે. અને ક્રિસ્ટલ એકલો સફિશિયન્ટ નથી કે તમને આ સ્ક્વેર વેવ આપી દે, એટલે માઇક્રો કંટ્રોલરની અંદર ઇન્ટરનલ ઓસિલેટર હોય છે. એ ઓસિલેટર ત્યારે રન થાય જ્યારે આપણે એડિશનલ બહારથી ક્રિસ્ટલ લગાવીએ. જો તમારી પાસે ક્રિસ્ટલ નથી અને તમારી પાસે પ્યોર સ્ક્વેર વેવનો સોર્સ અવેલેબલ છે, જે ઓસિલેટર ફાઇનલી પલ્સીસ પ્રોવાઈડ કરવાનો છે, આ સ્ક્વેર વેવ એ ઓલરેડી તમારી પાસે કોઈક રીતે પહેલાથી અવેલેબલ છે, તો યસ ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. આ પલ્સને ડાયરેક્ટલી તમારે XTAL1 પિન ઉપર આપી દેવાનું અને બીજી પિનને ગ્રાઉન્ડ કરી દેવાનું, તો ક્રિસ્ટલ લગાવવાની પણ ના જરૂર પડે. ઓકે, તો ટૂંકમાં ટાઈમિંગ પ્રોવાઈડ કરવા માટે ક્રિસ્ટલનો યુઝ કરવામાં આવશે. અને આ છે ક્વાર્ટઝ ક્રિસ્ટલ. તો ક્વાર્ટઝ ક્રિસ્ટલ યુઝ થશે ક્લોક સર્કિટ બનાવવા માટે. તો સ્ટાન્ડર્ડ આપણે યુઝ કરશું 12 મેગાહર્ટ્ઝ નો ક્રિસ્ટલ. અને જ્યારે સિરિયલ કોમ્યુનિકેશન કરવામાં આવે છે ત્યારે આપણે યુઝ કરશું ચોક્કસ એક ઓડ વેલ્યુ છે આ 11.0592 મેગાહર્ટ્ઝ. આ વેલ્યુનો ક્રિસ્ટલ, આ એક વિચિત્ર વેલ્યુ છે. આ વેલ્યુ કેમ લેવામાં આવી એ હું તમારા પર અત્યારે થોડું ટાસ્ક આપું છું, તો નેક્સ્ટ લેક્ચરમાં તમે ખાલી જરા જાણી આવજો કે ભાઈ આવી અટપટી વેલ્યુ કેમ રાખવામાં આવે. અને એક હિન્ટ એ છે કે ભાઈ સિરિયલ કોમ્યુનિકેશન માટે, તો સિરિયલ કોમ્યુનિકેશન માટે કેમ આ લેવામાં આવે જોજો. ના મળે તો પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશ. તો સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી છે 12 મેગાહર્ટ્ઝ, અને કઈ વાપરી શકીએ તો 4 મેગાહર્ટ્ઝ થી લઈને 30 મેગાહર્ટ્ઝ કોઈ પણ ક્રિસ્ટલ તમે વાપરી શકો. હવે ક્રિસ્ટલ માર્કેટમાં લેવા જાઓ તો તમને દેખાશે કંઈક આ રીતનો, રાઈટ સાઈડમાં જે બોટમમાં દેખાય છે એવો ક્રિસ્ટલ દેખાશે, અને ઉપર લખેલું હોય 12.000, એટલે કે 12 મેગાહર્ટ્ઝ ઉપર આ કામ કરશે. એની અંદર શું હોય તો આ વસ્તુ બતાવી છે. આ જો સર્કલ ટાઈપનો એક ક્રિસ્ટલનો ટુકડો લગાવેલો છે અને એને બે ટર્મિનલ આપેલા છે ઉપર નીચેથી. ઓકે, અંદરથી કંઈક આવું દેખાય. તો તમે જે આ ટાઈમિંગ આપણને જોઈએ ને, આ ક્રિસ્ટલની જગ્યાએ બીજા બધા ઓસિલેટર પણ અવેલેબલ છે જે તમને ટાઈમિંગ પ્રોવાઈડ કરી શકે. તો મે બી તમે સેમેસ્ટર 3માં ઓસિલેટર્સ વિશે ભણી ગયા હશો. ત્યાં તમે એ પણ જોયું હશે કે ભાઈ ક્રિસ્ટલ એક એવો ક્રિસ્ટલ યુઝ કરીને જે ઓસિલેટર બનાવવામાં આવે એ સૌથી સ્ટેબલ અને એક્યુરેટ હોય છે. એટલે કોઈ પણ માઇક્રો કંટ્રોલર રિલેટેડ વસ્તુ જુઓ તો ત્યાં તમને ક્રિસ્ટલ જોવા મળશે, ક્રિસ્ટલ ઓસિલેટર્સ. ઓકે, તો હવે ક્રિસ્ટલનું કોન્ફિગરેશન કંઈક આવું હોય. એક ક્રિસ્ટલનો સિમ્બોલ આવો છે, જો કેપેસિટર જેવો જ છે, અને કેપેસિટરની વચ્ચે એક બ્લોક ડ્રો કરવામાં આવે. તો આ ક્રિસ્ટલનો સિમ્બોલ છે. અને જે ક્રિસ્ટલના બંને છેડા છે તેની બાજુમાં આવી રીતે લો વેલ્યુનું કેપેસિટર લગાવેલું છે. તો આ કેપેસિટર, ક્રિસ્ટલ અને ઇન્ટરનલ ઓસિલેટરનો પાર્ટ આ મળીને આપણું એક ડિવાઇસ બને, ઓસિલેટર ડિવાઇસ, જે આપણને ટાઈમિંગ પ્રોવાઈડ કરે. ઓકે, તો ઓસિલેટર ઇનબિલ્ટ છે પણ ક્રિસ્ટલ ઇનબિલ્ટ નથી, એટલે બહારથી લગાવ્યું છે. હવે કેપેસિટરનું બીજું કામ એ પણ છે કે કોઈ પણ
આ ક્રિસ્ટલ હોય તો એ ધારો કે 12 મેગાહર્ટ્ઝ નો ક્રિસ્ટલ હોય તો 12 મેગાહર્ટ્ઝ ના પલ્સીસ જનરેટ કરવા માટે કેપેબલ હોય, બરાબર, 12 મેગાહર્ટ્ઝ. પણ સાથે સાથે એની બીજી જે ફ્રીક્વન્સીઝ છે, એની હાર્મોનિક ફ્રીક્વન્સીઝ છે, એ હાર્મોનિક ફ્રીક્વન્સી પણ જનરેટ કરતો હોય. એટલે કે 12 મેગાહર્ટ્ઝ ની જગ્યાએ 12 ગુણ્યા 2 મેગાહર્ટ્ઝ એટલે કે 24 મેગાહર્ટ્ઝ, 12 ગુણ્યા 3 મેગાહર્ટ્ઝ એટલે કે 12 તરી 36 મેગાહર્ટ્ઝ. તો ટૂંકમાં 12 ના મલ્ટીપલમાં 12 મેગાહર્ટ્ઝ નો ક્રિસ્ટલ તો 12 નો મલ્ટીપલ, 11 નો હોય તો 11 ના મલ્ટીપલ. તો 12 × 24, 12 તરી 36 આવી રીતે હાર્મોનિક ફ્રીક્વન્સીઝ પણ હોય છે, પણ તેની આપણને જરૂર નથી. તો એને સપ્રેસ પણ કરે છે આ કેપેસિટર્સ. ઓકે, તો આ રીતે આ બે પિનનું કામ છે ક્રિસ્ટલ ટાઈમિંગ પ્રોવાઈડ કરવા માટે. ઓકે, બીજો પાર્ટ છે મશીન સાયકલ, અને બીજું પણ ઘણું બાકી છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.